નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં આપણે બીજા ભાગમાં પહેલું પ્રકરણ સંભાવના આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં સંભાવનાના ખ્યાલ સાથે સંકળાયેલી બધી થિયરી જે છે, યાદચ્છિક પ્રયોગ અને એમાં બનતી જુદી જુદી જે ઘટનાઓ જે છે એનો આપણે થિયરિકલી પરિચય જે છે એ મેળવી રહ્યા છીએ. છેલ્લે આપણે જુદી જુદી જે કંઈ ઘટનાઓ હોય છે, યોગ ઘટના, પછી છેદ ઘટના, પૂરક ઘટના, નિહિશેષ ઘટનાઓ, તફાવત ઘટનાઓ, તો આવી રીતે બધી ઘટનાઓ જે છે એનો આપણે પરિચય મેળવ્યો. હવે આજે આપણે આગળ જે અન્ય જે ઘટનાઓ છે એના વિશે આપણે પરિચય મેળવીશું અને એ રીતે આપણે સંભાવના કોને કહેવાય એના ખ્યાલ ઉપર આપણે જઈશું. તો તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પેજ નંબર 16 ઉપર આપણે આગળ વધવાનું છે. તમારું પાઠ્યપુસ્તક છે એમાં પેજ નંબર 16 ઉપર તમે જુઓ તો આગળ જે ઘટનાઓની વાત છે એમાં સમસંભાવી જે ઘટનાઓ છે તો એના વિશે આપણને કીધું છે. સમસંભાવી ઘટનાઓ સામાન્ય રીતે યાદચ્છિક પ્રયોગ હોય એમાં જે કંઈ ઘટનાઓ જુદી જુદી જે બનતી હોય છે એના નિદર્શાવકાશમાં, તો એ બધી ઘટનાઓ સહજ રીતે સમસંભાવી કે પરસ્પર નિવારક અને નિહિશેષ હોય છે. તો એક સંભાવનાની એ પહેલી આપણે એક ધારણા આપણે કરવાની હોય છે. તો એના ભાગરૂપે આપણે સમસંભાવી ઘટનાઓ, તો એનો અર્થ જે છે એ આપણે શાબ્દિક રીતે આપણે જોઈશું. તમારું જે પાઠ્યપુસ્તક છે તો એમાં પણ એનો અર્થ આપેલો છે, તમે એને સમજી શકો એ રીતે કે જે યાદચ્છિક પ્રયોગ આપણે હોય એનો જે નિદર્શાવકાશમાં બનતી કોઈ પણ એક ઘટના હોય તો આગળ આપણે સમસંભાવી ઘટનાઓ જે છે, જે ઘટનાઓ વિશે આપણે આગળ જો લખ્યું હતું એમાં આપણે 8 ઘટનાઓ સુધી લખ્યું છે. તો હવે આપણે 9મી ઘટના આવશે, સમસંભાવી ઘટના. જે તમારી પાકી બુક છે એમાં આપણે ઘટનાઓના જુદા જુદા પ્રકાર આપણે આગળ 8 પ્રકાર લખ્યા હતા. 9માંથી આપણે આગળ વધીએ છીએ. એટલે સમસંભાવી ઘટના એટલે નિદર્શાવકાશ યુની અંદર બનતી કોઈ પણ ઘટના હોય, નિદર્શાવકાશ યુમાં બનતી કોઈ આપણે ચોક્કસ ઘટના, માનો કે આપણે એને એ નામ આપીએ કે નિદર્શાવકાશ યુની અંદર જે A B C D એવી જુદી જુદી ઘટનાઓ હોય તો એમાંથી કોઈ ચોક્કસ ઘટના એ જે છે એ બનવાની શક્યતા જે છે અથવા તો સંભાવના જેને આપણે કહેવાય એ ઘટના જે છે, ઘટના એ બનવાની શક્યતા જે છે એ બાકીની અન્ય ઘટનાઓ જે છે એ બનવાની શક્યતા કરતા આપણે એ રીતે શાબ્દિક રીતે એ રીતે સમજવાનું છે કે યુની અંદર માનો કે કોઈ ચોક્કસ ઘટના આપણે બને છે, ઘટના એ બની તો એની જે શક્યતા છે કે એ ઘટના જે બની એની શક્યતા જે હોય એ બાકીની અન્ય ઘટનાઓ બનવાની શક્યતા કરતાં વધુ કે ઓછી, તમારી ચોપડીમાં પણ એ રીતે તમે જુઓ તો એ રીતે બરાબર શબ્દો તમને આપેલા છે. વધુ કે ઓછી હોવાનું કોઈ ચોક્કસ કારણ ન હોય, કોઈ ચોક્કસ કારણ ન હોય એટલે કે આપણે ઘટના એ જે બની તો એ બનવાની શક્યતા જે છે તો એની પાછળ કોઈ બીજી કોઈ ઘટના બનવાની શક્યતા એની પાછળ જોડાયેલી ન હોય. કહેવાનો મતલબ એ છે કે ભાઈ આના કારણે આ ઘટના બની એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ એમ ન હોય. એટલે કે દરેક જે ઘટના પોતે બની છે એ પોતે પોતાની રીતે બની છે.
તો એ રીતે આપણે એને સમજવાનું છે જો કે બાકીની જે અન્ય ઘટનાઓ બનવાની શક્યતા કરતાં બરાબર વધુ કે ઓછી હોવાનું કોઈ ચોક્કસ કારણ ન હોય તો ઘટના એ જે છે જો ઘટના એની સમસંભાવી ઘટના કહેવાય છે। એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે યાદચ્છિક પ્રયોગની અંદર કોઈ પણ યાદચ્છિક પ્રયોગ હોય, આપણે કે સિક્કો ઉછાળવાની ઘટના હોય કે પાસો ફેંકવાની ઘટના હોય, તો એમાં જે કોઈ ચોક્કસ ઘટના જ્યારે બનતી હોય છે તો એ ઘટના બનવાનું કારણ જે છે એ અન્ય ઘટનાઓ જે છે બરાબર એને કારણે એ ઘટના બની છે એ એવું નથી હોતું એમ કે એની જે સંભાવના છે એ અન્ય ઘટનાઓ જેટલી જ એની સંભાવના હતી અને એ ઘટના બની। એટલે યાદચ્છિક પ્રયોગની અંદર જે ઘટનાઓ બનતી હોય છે એની જે બનવાની જે શક્યતા કે સંભાવના ટૂંકમાં કહેવાનો મતલબ શું છે, સમપ્રમાણમાં હોય છે બરાબર। એટલે આપણે એ રીતે કહી શકીએ એટલે કે યાદચ્છિક પ્રયોગમાં બનતી તમામ ઘટનાઓ બનવાની જે શક્યતા જે છે એ સમપ્રમાણમાં એટલે કે સમસંભાવી હોય છે। આપણે સમસંભાવી હોય છે એટલે કે એની સંભાવના જે છે એની દરેક ઘટના બનવાનું જે ગાણિતિક માપ શક્યતા કે એની સંભાવના એક સમપ્રમાણમાં હોય છે। એટલે કે બીજી કોઈ ઘટના બનવાનું કોઈ ચોક્કસ એવું કોઈ દેખીતું કારણ નથી હોતું કે ભાઈ આ ઘટના ન બની કે એવું બરાબર, એના કરતાં આની સંભાવના જે છે વધારે હતી એટલે બની, એવું નહીં। આપણે ધારો કે સિક્કો ઉછાળીએ અને છાપ આવે તો આપણે એવું ન કહી શકીએ કે ભાઈ કાંટો આવે એવું હતું જ નહીં એટલે છાપ આવે, કારણ કે જે આપણે સિક્કો ઉછાળીએ છીએ ત્યારે શું થાય છે કે ભાઈ છાપ પણ આવે અને કાંટો પણ આવે, એનું પરિણામ આપણે અગાઉથી જાણતા નથી હોતા, પણ પ્રયોગની અંતે આપણે નક્કી કરી શકીએ છીએ કે ભાઈ છાપ આવી, કેમ કાંટો ન આવ્યો એ વસ્તુ જે છે, કારણ કે બંને વસ્તુ આવે એની સંભાવના એક સમપ્રમાણમાં હતી કે ભાઈ કાંટો પણ આવશે કે છાપ પણ આવે, બેમાંથી ગમે તે એક આવવાનું છે। તો ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે યાદચ્છિક પ્રયોગની અંદર જે કંઈ ઘટનાઓ, કોઈ પણ યાદચ્છિક પ્રયોગ જ્યારે આપણે એને એક પ્રયોગના સ્વરૂપમાં આપણે એને અમલમાં મૂકીએ છીએ ત્યારે એમાં રહેલી દરેક ઘટના બનવાની જે સંભાવના છે એ સંભાવના એક સમસંભાવી હોય છે, એટલે કે સમપ્રમાણમાં હોય છે। આપણે જ્યારે પાસો ફેંકીએ તો આપણે એના જે પરિણામો છે એના વિશે આપણને ખબર હોય કે ભાઈ 1 આવે કે 2 આવે કે 3 કે 4 કે 5 કે 6 આવશે બરાબર, એમાંથી ગમે તે એક પરિણામ આવશે, એટલે એ સમસંભાવી થયું। તો એ વસ્તુ છે। તો સમસંભાવી ઘટનાઓ જે છે એનો અર્થ આપણે જોયો। પછી આપણે આગળ એના પછી આપણે 10મું એક ઘટનાના સ્વરૂપમાં આપણે જોઈએ કે સાનુકૂળ ઘટનાઓ કે પરિણામો। તો સાનુકૂળ પરિણામો એટલે કોઈ પણ ઘટના જે છે યાદચ્છિક પ્રયોગમાં કોઈ ચોક્કસ ઘટના, ધારો કે આપણે લઈએ છીએ ABCD ઘટનાઓ બનતી, તો કોઈ ચોક્કસ ઘટના એ બનવા માટેના જે પરિણામો હોય એને લગતા સાનુકૂળ હોય કે જેને કારણે કોઈ ચોક્કસ ઘટના બરાબર એમાં સમાયેલી હોય જે તે પરિણામમાં, તો એ સાનુકૂળ પરિણામો જે છે એને સાનુકૂળ ટૂંકમાં એના પરિણામો કહેવાય। ધારો કે આપણે સિક્કો ઉછાળવાની ઘટના હોય બરાબર, તો આપણે સિક્કો ઉછાળવાની ઘટનામાં ધારો કે આપણે એમ કે ભાઈ એકી સંખ્યા આવે એની સંભાવના, માનો કે આપણે વિચારતા હોઈએ કે ભાઈ એકી અંક જ આવે, તો આપણને ખબર છે કે ભાઈ બરાબર આપણે પાસો ફેંકવાની ઘટના હોય તો એમાં આપણે 1 2 3 4 5 6 અંક હોય, તો એમાં આપણે એવું વિચારીએ કે ભાઈ એકી અંક આવે એટલે કે 1 3 કે 5,
એમાંથી કોઈ પણ એક અંક આવે તો એ શું થયું, એના સાનુકૂળ પરિણામો થયા કે આપણી જે ઘટના છે એ શું હતી કે ભાઈ એકી અંક આવે એ ઘટના, તો એ રીતે એના એ પરિણામો એને સાનુકૂળ છે કે ભાઈ 1 આવે, 3 આવે, 5 આવે, એ બધા એકી અંક છે. તો એ સાનુકૂળ ઘટનાઓ જે છે એટલે આપણે એ રીતે એનો અર્થ લખીએ u કે નિદર્શાવકાશ u જે છે, u ના જે કુલ પરિણામો એટલે કે એના પ્રાથમિક પરિણામો એના જે u ના જે કુલ પરિણામો હોય એને નિદર્શાવકાશ કહેવાય u. તો u ના કુલ પરિણામો પૈકી કોઈ ચોક્કસ ઘટના એ બનવા માટે જે પરિણામો સાનુકૂળ હોય, બરાબર ને, જે આપણે વાત કરી કે ભાઈ આપણે પાસો ફેંકવાની ઘટના હોય તો એમાં આપણે એકી અંક આવે, એના સાનુકૂળ પરિણામો શું થયા કે ભાઈ 1, 3 અને 5. તો એ જે પરિણામો છે એને એની સાનુકૂળ ઘટનાઓ કહેવાય છે. તો કોઈ ચોક્કસ ઘટના એ બનવા માટે જે પરિણામો સાનુકૂળ હોય તેની સાનુકૂળ ઘટનાઓ કહેવાય છે. તો એ આપણે સાનુકૂળ ઘટનાઓ જે છે તો એને હવે આપણે જે યુની અંદર જે પરિણામો છે યુમાં આવેલા, તો એને આપણે સંકેતમાં માનો કે બતાવીએ કે તેને સંકેતમાં એમ વડે દર્શાવાય છે સાનુકૂળ પરિણામ. એટલે આપણે બીજી ABCDનો એમ કરવાનો કે કોઈ ચોક્કસ આપણે ઘટના બનવા માટે એમાં જે પરિણામો સાનુકૂળ હોય તો એને એમ વડે દર્શાવાય છે. એટલે નિદર્શાવકાશ યુમાં આવેલા જે કુલ પરિણામો છે એટલે કે એમાં આવેલી જે બધી કુલ એના જે ઉપગણમાં જે કંઈ ઘટનાઓ બનવા પાત્ર છે એ કુલ પરિણામો જે છે તો એને પણ આપણે કુલ પરિણામો એટલે એને પ્રાથમિક ઘટનાઓ એવું પણ આપણે કહી શકીએ. એનો અર્થ આપણે પછી જોઈએ. આપણે સાનુકૂળ ઘટનાઓ જે છે કે કોઈ ચોક્કસ ઘટના જે છે એ બનવા માટે જે ઘટનાઓ એના બરાબર કે જે પરિણામો સાનુકૂળ હોય તો એને આપણે સાનુકૂળ ઘટનાઓ તરીકે ઓળખીએ છીએ અને એને સંકેતમાં આપણે એમ વડે દર્શાવીએ છીએ. તો આપણે સાનુકૂળ જે ઘટનાઓ છે એનો આપણે અર્થ જોયો. હવે આપણે આગળ 11મો આપણે એમ જોઈએ કે પ્રાથમિક ઘટનાઓ. એટલે પ્રાથમિક ઘટનાઓ એ શું થશે, મૂળભૂત ઘટનાઓ કે જે નિદર્શાવકાશ યુની અંદર એની બનતી કોઈ પણ, ધારો કે આપણે પાસો ફેંકવાની ઘટના હોય તો એના કુલ પરિણામો 6 છે. તો એ શું થયું, એની પ્રાથમિક ઘટનાઓ કહેવાય. એટલે નિદર્શાવકાશ યુ જે છે, કોઈ પણ આપણે યાદચ્છિક પ્રયોગ હોય તો યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ યુમાં બરાબર આવેલા યુમાં બનતા, આપણે એમ લખીએ નિદર્શાવકાશ યુમાં બનતા કુલ પરિણામોની પ્રાથમિક ઘટનાઓ કહેવાય છે. તો પ્રાથમિક ઘટનાઓ જે છે એ કુલ ઘટનાઓ બતાવે છે. જેમ આપણે વાત કરીએ કે પાસો ફેંકવાની ઘટના હોય તો એના કુલ પરિણામો જે છે એ 6 છે. એટલે કે નિદર્શાવકાશ યુની અંદર જે કુલ પરિણામો હોય છે એને આપણે નિદર્શાવકાશ પણ કહીએ છીએ. અને એ જે બધા અલગ અલગ જે કંઈ ઘટનાઓ છે એના જે કુલ પરિણામ છે, આપણે જ્યારે પાસો ફેંકીએ તો 1 આવે એ ઘટના, 2 આવે એ ઘટના, 3, 4, 5, 6 સુધીની આપણને સંખ્યા મળે. તો એ 6 જે ઘટનાઓ છે એને પ્રાથમિક ઘટનાઓ કહેવાય. તો જે હમણાં આપણે વાત કરી ને સાનુકૂળ ઘટનાઓ,
તો પછી આપણને એમ કીધું હોય કે ભાઈ એકી અંક આવે એવી ઘટનાઓ, તો 6 ઘટનાઓ છે, તો એમાંથી એકી અંકવાળી જે ઘટનાઓ છે કે ભાઈ 1, 3 અને 5, પછી આપણને એમ કીધું હોય કે ભાઈ બેકી અંક આવે એવી ઘટનાઓ, એટલે જે કુલ 6 ઘટનાઓ છે એના આપણે પછી અલગ અલગ ભાગ પાડી દઈએ. તો એ રીતે કોઈ ચોક્કસ ઘટના પાછી બને કે ભાઈ એકી અંક આવે એની શક્યતા શું, તો એના સાનુકૂળ પરિણામો શું. કોઈ એમ કે ભાઈ બેકી અંક આવે તો એના સાનુકૂળ પરિણામો શું, તો એ રીતે એમ, બરાબર ને. ધારો કે આપણે સિક્કો ઉછાળવાની ઘટના હોય અને કોઈ એમ કે ભાઈ છાપ આવે તો એના સાનુકૂળ પરિણામો શું, તો એક જ, બરાબર, છાપ જ આપણે એક જ પરિણામ હોય. એ રીતે કાંટો આવે તો એના પરિણામો શું, તો એક, કુલ 2 જ પરિણામો છે. તો એ સાનુકૂળ પરિણામો એ ચોક્કસ ઘટના જે બની એની ફેવરમાં હોય છે, અને કુલ પરિણામો એ સમગ્ર પરિણામો છે. એટલે કુલ પરિણામો જે છે યુમાં બનતા કુલ પરિણામોની પ્રાથમિક ઘટનાઓ તરીકે ઓળખવામાં આવે છે. તેને સંકેતમાં આપણે n વડે દર્શાવાય છે. જુઓ, બીજી ABCD નો n વડે આપણે એને દર્શાવીશું. તો આ રીતે આપણે જુઓ સાનુકૂળ જે યાદચ્છિક પ્રયોગની અંદર જે પરિણામો કે ઘટનાઓ બનતી હોય છે એ સમસંભાવી હોય છે, એટલે કે એની સંભાવના, દરેક ઘટના બનવાની સંભાવના જે છે એ સમપ્રમાણમાં હોય છે. પછી આપણે જોયું કે યાદચ્છિક પ્રયોગની અંદર કોઈ ચોક્કસ ઘટના બની એના જે અમુક પરિણામો જે છે એ ઘટનાના સાનુકૂળ પરિણામો પણ હોઈ શકે છે, અને પછી એના જે કુલ પરિણામો હોય તો એને પ્રાથમિક ઘટનાઓના સ્વરૂપમાં આપણે રજૂ કરી શકીએ છીએ. તો હવે જે આપણે આ જે ખ્યાલ આપણે જોયો, બરાબર, એના આધારે સંભાવના જે શબ્દ છે આપણો, કે ભાઈ સંભાવના જે છે એની ગાણિતિક એનો અર્થ કે ગાણિતિક એની વ્યાખ્યા કે ભાઈ આપણે સંભાવના એટલે શું. તો હવે આપણે સંભાવનાના ખ્યાલ ઉપર જઈશું. જે ઘટનાઓ છે, ઘટના કોને કહેવાય, એટલે કે ચોક્કસ ઘટનાને એના જુદા જુદા આપણે અહીંયા સુધી તમે જુઓ કે કુલ 11 પ્રકાર આપણે એના જુદા જુદા જોયા, બરાબર. તો એ રીતે આપણે એની ચર્ચા કરી. તો હવે આપણે સંભાવના કોને કહેવાય, બરાબર ને, અને એનો જે ખ્યાલ છે એ વાત ઉપર હવે, એટલે આપણો થિયરીમાં હવે આપણે મુદ્દો જે છે એ આપણે બદલાશે. સંભાવના શું છે, બરાબર, એ આપણે મારા ઓલો વિડીયો સ્કૂલનો તો હવે આપણે જે સંભાવનાનો મૂળ ખ્યાલ છે તો એની ઉપર આપણે જઈએ. તો આગળ વિદ્યાર્થી મિત્રો એ રીતે લખો કે સંભાવના જે છે એનું ગાણિતિક એની વ્યાખ્યા જે છે તો જે ઘટનાઓની આપણે વાત કરી, જે આપણું પાઠ્યપુસ્તક છે જુઓ એમાં પેજ નંબર 16 ઉપર આપણે જે સમસંભાવી ઘટનાઓ, પછી સાનુકૂળ ઘટનાઓ જે છે કે પ્રાથમિક ઘટનાઓની આપણે વાત કરી. તો એ પ્રમાણે આપણે સંભાવના જે છે એની ગાણિતિક વ્યાખ્યા તમે જુઓ પેજ નંબર 16 ઉપર આપણને એ રીતે આપેલી છે. તો એ આપણે એને સમજીએ એ રીતે જુઓ કે ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગ હોય એનો જે શાંત નિદર્શાવકાશ, ધારો કે આપણે કોઈ યાદચ્છિક પ્રયોગ જે છે પ્રયોગના શાંત નિદર્શાવકાશ u, નિદર્શાવકાશ u, એને આપણે u તરીકે ઓળખીએ છીએ નિદર્શાવકાશને. તો એનો જે શાંત નિદર્શાવકાશ છે u માં
બરાબર, યુના જે બધા પરિણામો હોય છે કે ઘટનાઓ જે હોય છે એ આપણે જોયું આગળ કે પરસ્પર નિવારક, નિહિશેષ અને સમસંભાવી હોય છે. તો યુમાં આવેલા, યુની અંદર આવેલા પરસ્પર નિવારક, નિહિશેષ અને સમસંભાવી કુલ પરિણામો, સમસંભાવી કુલ પરિણામો n. બરાબર, હમણાં આપણે કુલ પરિણામો એટલે કે પ્રાથમિક ઘટનાઓ જે કહેવાય એ કુલ પરિણામો n પૈકી કોઈ ચોક્કસ ઘટના એ બનવા માટે અમુક પરિણામો જે છે, અમુક પરિણામો n, આપણે અમુક પરિણામો n સાનુકૂળ હોય, n સાનુકૂળ હોય તો એટલે સંભાવનાનો જે ખ્યાલ છે, સંભાવના એ શું છે, કોઈ ચોક્કસ ઘટના આપણે બને એની જે શક્યતા છે એનું એક ગાણિતિક માપ છે. કોઈ આપણે ધારો કે સિક્કો ઉછાળવાની ઘટના હોય તો આપણે એમ કે ભાઈ છાપ આવે એની શક્યતા કેટલી, તો એ એક એનો ખ્યાલ એક સંભાવના પર આધારિત છે, પણ આપણે એનું ગાણિતિક મૂલ્ય જો મેળવવું હોય તો આપણે મેળવી શકીએ છીએ એનું ગાણિતિક માપ. અને એ જ આપણે સંભાવનાનો ખ્યાલ છે કે ભાઈ સંભાવના એટલે સીધી સાદી ભાષામાં શું કે કોઈ પણ ચોક્કસ ઘટના જે બને છે તો એની જે શક્યતા કે એની જે સંભાવના છે એનું એક ગાણિતિક માપ. તો એ જ વસ્તુ અહીંયા આપણે થોડું એને શાબ્દિક રીતે બતાવી છે કે કોઈ પણ યાદચ્છિક પ્રયોગ છે એનો જે શાંત નિદર્શાવકાશ જે છે અને એમાં જે કંઈ પરિણામો છે કે એ પરસ્પર નિવારક છે કે નિહિશેષ છે કે સમસંભાવી છે, તો એના એ જે કુલ પરિણામો છે n, તો એ પૈકી ધારો કે કોઈ ચોક્કસ ઘટના આપણે બની છે કે ભાઈ ઘટના એ, તો એ બનવા માટે જે કુલ પરિણામો આપણે n છે, તો n પૈકી n માંથી કોઈ ચોક્કસ ઘટના એ બનવા માટે અમુક પરિણામો જે છે એ સાનુકૂળ હોય. કેમ આપણે હમણાં વાત કરી કે ભાઈ આપણે પાસો ફેંકવાની ઘટના હોય તો એના કુલ પરિણામો આપણને ખબર છે કે ભાઈ 1 2 3 4 5 6 એના 6 પરિણામો છે. પણ આપણે એમ કે ભાઈ એકી અંક આવે એની સંભાવના કેટલી, કે બેકી અંક આવે એની સંભાવના કેટલી, તો આપણે એ ઘટનાનું એક નામકરણ કર્યું કે ભાઈ એકી અંક આવે એવી ઘટના, તો એ ચોક્કસ ઘટના એ બનવા માટે કયા પરિણામો એને સાનુકૂળ છે કે ભાઈ એકી અંક આવે એવા કેટલા, તો કે ભાઈ 1 3 અને 5. તો એ રીતે કે અમુક પરિણામો એ સાનુકૂળ હોય તો ઘટના એ બનવાની સંભાવના જે છે, ઘટના એ બનવાની સંભાવના બરાબર, સંભાવના બરાબર m/n થાય છે. તો આ એક એનું ગાણિતિક મૂલ્ય કે માપ, સંભાવનાનું માપ આપણને કેવી રીતે મળે છે, એટલે કે m/n. એટલે m એટલે કે એ ઘટના જે છે જે બરાબર એના સાનુકૂળ પરિણામો છે અને m એટલે એના કુલ પરિણામો છે જે આપણને બરાબર m બરાબર n થાય છે બરાબર. અને એને જે આપણને કીધું છે એ પ્રમાણે કે ઘટના એ બનવાની આ જે m/n થાય છે, તો આ સંભાવના જે છે આ જે બની આપણે, તો આ સંભાવનાની સંકેતમાં P of A વડે દર્શાવાય છે બરાબર. એને સંકેતમાં P of A વડે એને એ રીતે બોલાય કે કોઈ પણ ઘટના હોય એ બનવાની જે સંભાવના છે એને આપણે ગાણિતિક રીતે, ધારો કે ઘટના એ હોય તો આપણે એમ બોલીએ ને કે ભાઈ ઘટના એ બનવાની સંભાવના એટલે કે P of A, ઘટના બી બનવાની સંભાવના તો P of B. એમ જે ઘટનાને આપણે નામ આપ્યું હોય સી નામ હોય તો કે ભાઈ P of C એમ બરાબર. તો એને સંકેતમાં P of A વડે
દર્શાવાય છે આમ આમ કોઈ ચોક્કસ ઘટના તો અહીંયા આપણે જોઈએ તો આપણી જે વ્યાખ્યા છે એ અહીંયા પૂરી થાય છે સંભાવનાની જે વ્યાખ્યા છે એ અહીંયા આપણે આ રીતે ગાણિતિક વ્યાખ્યા એની જે છે તો આ રીતે એની વ્યાખ્યા થશે કે કોઈ પણ યાદચ્છિક પ્રયોગ હોય એનો નિદર્શાવકાશ હોય યુ એમાં જે કંઈ બધા અલગ અલગ જે કંઈ પરિણામો બનતા હોય પરસ્પર નિવારક નિઃશેષ કે સમસંભાવી એના જે કુલ પરિણામો છે એમ એ પૈકી અમુક ચોક્કસ ઘટના બનવા માટેના અમુક પરિણામો એમ જે છે એ સાનુકૂળ હોય તો કોઈ ચોક્કસ ઘટના એ બનવાની સંભાવના જે છે એ આપણે જોયું કે ભાઈ n ભાગ્યા n થાય છે અને આ સંભાવના જે છે એને સંકેતમાં આપણે p ઓફ a આપણે એને કહીએ છીએ તો હવે આપણે એ નિષ્કર્ષ ઉપર આવીશું જુઓ કે કોઈ ચોક્કસ ઘટના એ બનવાની સંભાવના જે છે સંભાવનાનું સૂત્ર સંભાવનાનું ગાણિતિક સૂત્ર આપણે એ રીતે સંભાવનાનું ગાણિતિક સૂત્ર બરાબર p ઓફ a બરાબર શું થશે n ભાગ્યા n એનું ગાણિતિક સૂત્ર એટલે કોઈ ચોક્કસ ઘટના બની ઘટના a બને ઘટના b બને બરાબર ટૂંકમાં કોઈ ચોક્કસ ઘટના બને એની સંભાવના આપણે મેળવવી હોય તો એનું ગાણિતિક સૂત્ર જે છે એ મૂળ સૂત્ર સંભાવના મેળવવાનું આપણે આ છે m ભાગ્યા n એટલે m બરાબર આપણે શું થયું કે જે ઘટના એ જે બની જો ઘટના એ જે છે એના સાનુકૂળ પરિણામો કે આપણે ઉપર જોયું કે કોઈ ચોક્કસ ઘટના બનવા માટેના સાનુકૂળ પરિણામો એને આપણે સંકેતમાં m વડે દર્શાવીએ છીએ અને n એટલે આપણે શું થયું કે બરાબર જે નિદર્શાવકાશ u જે છે એટલે નિદર્શાવકાશ u ના કુલ પરિણામ નિદર્શાવકાશ u જે છે એના કુલ પરિણામ તો એ રીતે શાબ્દિક રીતે આપણે એનું અર્થઘટન જે છે એ આપણે એ રીતે થશે કે n એ શું બતાવે છે કે નિદર્શાવકાશ u ની અંદર આવેલા જે કુલ પરિણામો છે કે જે પરસ્પર નિવારક હોઈ શકે નિઃશેષ હોઈ શકે કે સમસંભાવી હોઈ શકે તો એ એના કુલ પરિણામો તો આપણે સંભાવના જે છે એનો એક ગાણિતિક અર્થ આપણે સમજ્યા અને એનું જે સૂત્ર જે ગાણિતિક અર્થ જે છે એમાં એનું સૂત્ર સમાયેલું છે તો એ સૂત્ર કોઈ ચોક્કસ ઘટના મેળવવાનું આ એક ગાણિતિક સૂત્ર જે છે અને આપણે કોઈ ચોક્કસ ઘટના મેળવવાની સંભાવનાઓના જે દાખલાઓ આપણે આવશે પ્રેક્ટિકલ તો એમાં આપણે આ જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીશું તો આ રીતે આપણે જો સંભાવના જે છે બરાબર એનો ગાણિતિક એનો અર્થ કે એની વ્યાખ્યા જે છે એ આપણે આ સમજ્યા તો આગળ તમે જોશો તો એની પછી ધારણાઓ આપેલી છે જો સંભાવનાનો આ જે ખ્યાલ છે એટલે સંભાવનાની ગાણિતિક જે વ્યાખ્યાઓ છે એની ધારણાઓ તો એ ધારણાઓ ખાસ તમારી બુક જે છે એમાં ખાસ તમે લખી નાખજો કે સંભાવનાની આ જે ગાણિતિક જો વ્યાખ્યા છે વ્યાખ્યા અને એની ધારણાઓ બરાબર આગળ આપણે એ પણ જે વ્યાખ્યાની નીચે તમારા પાઠ્યપુસ્તકમાં એ ધારણાઓ આપી છે જો 3 ધારણાઓ છે કે પહેલી ધારણા આપણે એ છે કે યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના પરિણામોની જે સંખ્યા છે એ શાંત હોય છે એટલે એનો નિદર્શાવકાશ જે છે એ શાંત હોય છે આપણે અનંત જો નિદર્શાવકાશ જે છે એની આપણે બરાબર છે આમાં વાત નથી હોતી પછી છે કે યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના કુલ પરિણામોની સંખ્યા જ્ઞાત હોય છે કોઈ પણ યાદચ્છિક પ્રયોગ હોય સિક્કો ઉછાળવાની ઘટના હોય કે પત્તું ખેંચવાની ઘટના હોય તો એના કુલ પરિણામો આપણને જ્ઞાત એટલે કે ખબર જ હોય છે કે ભાઈ આપણે 52 પત્તાની જોડ હોય એમાંથી એક પત્તું આપણે ખેંચી તો આપણને ખબર જ હોય કે ભાઈ જે 52 પત્તા છે એમાંથી જ એક પત્તું હોવાનું છે એમ અને પછી કીધું કે પ્રયોગના નિદર્શાવકાશના પરિણામો સમસંભાવી હોય છે
તો આ ત્રણ જે ધારણાઓ છે, સમસંભાવી હોય છે, હમણાં જ આપણે વાત કરી. તો સંભાવનાની જે ત્રણ ધારણાઓ છે એનો જે ગાણિતિક અર્થ છે કે વ્યાખ્યા છે એની સાથે સંકળાયેલી. તો આ ત્રણ ધારણાઓ જે છે ખાસ તમારી બુકમાં જે છે એ લખી નાખજો, યાદ રાખજો એની, કે યાદચ્છિક પ્રયોગ છે એના પરિણામો જે છે એની સંખ્યા શાંત હોય છે, એના પરિણામો જ્ઞાત હોય છે અને એ બધા પરિણામો સમસંભાવી હોય છે. એટલે આપણે ત્રણ શબ્દો જ યાદ રાખવાના છે અને એ ધારણાઓ જે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી આપણે અટકીએ છીએ. આમ તો થિયરીમાં આપણે બધી ચર્ચા કરી છે. હવે આપણે આગળ મળીશું ત્યારે સંભાવનાની એનો જે ખ્યાલ છે એની સાથે સંકળાયેલા જુદા જુદા એવા ગાણિતિક જે પરિણામો છે આગળ તમારા પાઠ્યપુસ્તકમાં આગળ આપેલા છે ધારણાઓની નીચે. તો આપણે એને સમજીશું અને પછી આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એની ઉપર આપણે જઈશું. તો આજે આપણે જુદી જુદી જે ઘટનાઓ છે એના બધા પ્રકાર આપણે સમજ્યા અને એની ઉપરથી આપણે સંભાવનાનો જે ખ્યાલ છે એનો ગાણિતિક અર્થ અને વ્યાખ્યા આપણે જોઈ. જે બીજી જે કંઈ થિયરી છે, હજી આપણે સંભાવનાના જે નિયમો છે એ પણ આપણે એની પણ સમજ મેળવીશું. પણ આગળના આપણે એપિસોડમાં કે આગળના ભાગમાં આપણે મળીશું ત્યારે આપણે એની ચર્ચા કરીશું. જે આજે આપણે સમજ્યા છે એને પાકી બુકમાં સરસ રીતે લખી અને એનો અભ્યાસ જે છે એ કરતા રહેજો. તમારું આરોગ્ય સાચવતા રહેજો. અસ્તુ, આભાર અને વંદે માતરમ.